प्रणाम સહુને। આપણે વર્ગની શરૂઆત કરશું। ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનાંજનશલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। જ્ઞાનસારના વર્ગની અંદર ઘણા બધા અષ્ટકો આપણે પૂર્વે જોયા છે, પૂર્ણ કર્યા છે। પૂર્ણતા અષ્ટક, મગ્નતા અષ્ટક, જે પૂર્ણ થવાને ઈચ્છે છે તેને આત્મામાં મગ્ન થવું પડે, જે આત્મામાં મગ્ન થવાને ઈચ્છે છે તેને આત્મામાં સ્થિર થવું પડે, જે સ્થિર થવાને ઈચ્છે છે તેના માટે મોહ ત્યાગ એ સ્થિર થવાનો ઉપાય છે, અને મોહનો ત્યાગ જ્ઞાન દ્વારા થાય છે। જ્ઞાન દ્વારા મોહનો ત્યાગ કરીને સ્થિરતા પામી મગ્નતા પામીને પૂર્ણ થવાય છે। વળી જ્ઞાનથી ક્ષમતા પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી ઇન્દ્રિયો પર વિજય મેળવાય છે, જ્ઞાનથી જ ત્યાગ થાય છે। ત્યાર પછી કઈ રીતે ક્રિયા આ સંપૂર્ણ પૂર્ણતાને મેળવવા માટે પોતાનો ભાગ ભજવે છે તે આપણે જોયું। ગયા વર્ગમાં ક્રિયા અષ્ટકને પૂર્ણ કરીને આપણે તૃપ્તિ અષ્ટક તરફ આગળ વધ્યા હતા। 3 ગાથાઓ આપણે તૃપ્તિ અષ્ટકની પૂર્ણ કરી હતી। તેમાં સર્વપ્રથમ તૃપ્તિ અષ્ટકની અંદર આપણને બતાવ્યું કે જેમ કોઈ સામાન્ય વ્યક્તિ, સંસારી જીવ પોતાના તૃપ્તિને પામવા માટે, પોતાની તૃપ્તિને પામવા માટે એટલે પોતાને તૃપ્ત કરવા માટે ભોજન, પાન અને તાંબુલનો આશરો લે છે, તે રીતે મુનિ ભગવંતો પોતે જ્ઞાનરૂપી પાન, આચરણરૂપી ભોજન અને સમતારૂપી તાંબુલનો આશરો લઈને પોતાને તૃપ્ત કરે છે। વળી આગળ આપણને એ પણ બતાવ્યું કે મુનિ મહાત્માઓ જે તૃપ્તિનો અનુભવ કરે છે એ કાયમ ખાતે રહી શકે તેવી તૃપ્તિ છે, આવ્યા પછી જાય નહીં તેવી તૃપ્તિ છે, અને સામાન્ય જીવો પોતે સંસાર જગતની અંદર જે તૃપ્તિનો અનુભવ કરે છે તે નાશવંત તૃપ્તિ છે, તૃપ્તિનો આભાસ માત્ર કરાવે તેવી અતૃપ્તિ છે। અને જ્યારે મુનિ મહાત્માઓને જ્ઞાન, આચરણ અને સમતા વગેરેથી કાયમ માટેની પ્રાપ્ત થતી તૃપ્તિ મળતી હોય તો પછી ભૌતિક જગતની અંદર રહેલા ભોગ સુખોથી પ્રાપ્ત થતી ક્ષણિક તૃપ્તિથી તેમને શું લેવા દેવા? અર્થાત તેનાથી તેમને કોઈ નિસ્બત જ નથી। ફરી ત્રીજી ગાથાની અંદર આપણને બતાવ્યું કે આ જે શાશ્વત તૃપ્તિ છે, આત્મિક ગુણોથી પ્રાપ્ત થતી તૃપ્તિ છે, તે તૃપ્તિનો આસ્વાદ અનુભવથી મેળવાય છે,
પરંતુ તે શબ્દોની અંદર વ્યક્ત થઈ શકે તેવું નથી. વળી જીવા ઇન્દ્રિય આદિ જુદી જુદી જે પાંચે ઇન્દ્રિયો છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય વગેરે જે જુદી જુદી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના માધ્યમથી જે આપણે ભૌતિક સુખોનો અનુભવ કરીએ છીએ અથવા તેનાથી તૃપ્તિનો જે અનુભવ કરીએ છીએ, તે તૃપ્તિ અને આત્મિક તૃપ્તિ, એ બંને તૃપ્તિઓનો એકબીજાની સાથે કોઈ પણ પ્રકારનો કમ્પેરિઝન કરી શકાય નહીં. તે તુલનાત્મક દ્રષ્ટિકોણથી જોઈ શકાય જ નહીં, કેમ કે એક બાજુ નાશવંત તૃપ્તિ છે અને એક બાજુ શાશ્વત તૃપ્તિ છે. એક બાજુ ભૌતિક સુખોના આધારે પરતંત્ર થયેલી તૃપ્તિ નો આભાસ છે અને બીજી બાજુ આત્મિક ગુણોથી પ્રાપ્ત થતી તૃપ્તિ છે. માટે ત્રીજી ગાથાની અંદર આપણને બતાવ્યું કે ભાઈ જે અતેન્દ્રિય તૃપ્તિ છે, ઇન્દ્રિયોથી અનુભવાય નહીં તેવી તૃપ્તિ છે, તેવી તૃપ્તિને ઇન્દ્રિયોથી અનુભવાતા તૃપ્તિ સાથે કઈ રીતે સરખાવી શકાય, તેની સાથે કઈ રીતે તુલના કરી શકાય, તે બધો વિષય આપણે ગયા વર્ગની અંદર સમજ્યા હતા. હવે આગળ ચોથી ગાથા તરફ આગળ વધીએ છીએ. ચોથી ગાથા આ પ્રમાણે છે: સંસારે સ્વપ્નવન્મિથ્યા તૃપ્તિ સ્યાદાભિમાનિકી તથ્યા તુ ભ્રાંતિ શૂન્યસ્ય સાત્મ વીર્ય વિપાકકૃત. ફરી એકવાર: સંસારે સ્વપ્નવન્મિથ્યા તૃપ્તિ સ્યાદાભિમાનિકી તથ્યા તુ ભ્રાંતિ શૂન્યસ્ય સાત્મવીર્ય વિપાકકૃત. લખે છે, સ્વપ્નની પેઠે સંસારમાં અભિમાન માન્યતાથી થયેલી તૃપ્તિ હોય છે, પણ સાચી તૃપ્તિ તો મિથ્યા જ્ઞાન રહિતને હોય છે. તે આત્માના વીર્યને પુષ્ટિ કરનારી છે. શું કહે છે? બંને પ્રકારની તૃપ્તિઓ એ પોતપોતામાં કેવી છે તેનું વિશ્લેષણ અહીં કરે છે. આપણે સહુ સંસારની અંદર તૃપ્તિનો અનુભવ કરીએ છીએ. આપણને બધાને વિષયિક સુખોમાં તૃપ્તિનો અનુભવ થાય છે. એટલે કે ઇન્દ્રિય, મન અને શરીર દ્વારા જે ભોગ ભોગવાય છે તેનાથી આપણે સહુ તૃપ્તિને અનુભવીએ છીએ અથવા તેને જ આપણે તૃપ્તિ માનીને ચાલીએ છીએ. પણ શાસ્ત્રકાર ભગવંતો અથવા મહોપાધ્યાય યશો વિજયજી આ ગાથાની અંદર તેને ભ્રાંતિ કહે છે, ભ્રમ કહે છે, અભિમાન કહે છે, ખાલી માન્યતા કહે છે, ખોટી માન્યતા. અનાદિકાળનો વર્ષો વર્ષોનો આપણો પોતાનો અનુભવ સાચો નથી અને ખોટો છે એ જ્યારે આપણને ખબર પડે ત્યારે આપણને લાગે કે જાણે આપણે લેવાઈ ગયા. પણ ખરેખર અનાદિકાળથી હજી સુધી ઇન્દ્રિયો, શરીર અને મનના ભૌતિક સુખની પાછળ દોડતા 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 આપણે અનાદિકાળથી મૂંઝાયેલા જ છીએ અને ભ્રમમાં જ. એટલે સંસારમાં અનુભવાતી જે તૃપ્તિ છે એ મિથ્યા છે. એમને એમ નથી કહેતા, ખાલી મહોપાધ્યાય યશો વિજયજી કહી દે અને આપણે માની લઈએ, અથવા તો પરમાત્માએ કીધું અને આપણે માની લીધું, એવું નથી. પરંતુ શાસ્ત્રોની અંદર આ ભૌતિક જગતની વિષયોથી ભરેલી તૃપ્તિ એ ખરેખર નાશવંત છે અને ભ્રાંતિ છે, પણ તૃપ્તિ વાસ્તવિકતા એ નથી તેવું
આપણને સિદ્ધ કરીને બતાવે છે. ત્યાં કહે છે કે જો દરેક સંસારમાં રહેલો જીવ પોતે ઇન્દ્રિયોના વિષયોથી તૃપ્ત થતો દેખાય તો ક્ષણવાર માટે તે ઇન્દ્રિય શાંત થઈને ફરી પાછી અતૃપ્ત કેમ થાય છે? જો એક વખત તૃપ્તિ અનુભવાય તો એનો અર્થ એ છે કે જે એક વખત તૃપ્ત થાય તેને ફરી પાછી અતૃપ્તિનો અનુભવ ન હોય. પણ સંસારની અંદર તો વિષય સુખોની અંદર તો ઠેર ઠેર આપણને ક્ષણ માત્રમાં ફરી પાછો અતૃપ્તિનો અનુભવ થાય છે. સવારમાં હજી ભોજનમાં નાસ્તો કર્યો અને સાંજ પડતાની સાથે તો ફરી ઇન્દ્રિય અને શરીર પોતે અતૃપ્ત થઈ ગયા. ફરી પાછા તે પોતાના વિષયોની માંગણી કરે છે. એટલે શાસ્ત્રકાર ભગવંતો એ સમજાવવા માંગે છે કે જેને આપણે ખરેખર તૃપ્તિ સમજીએ તે કેવી હોય? તૃપ્તિની વ્યાખ્યા કોને કહેવાય? તૃપ્તિની વ્યાખ્યા શું? તો કહે છે એક વખત જેનો અનુભવ કરીને તૃપ્ત થઈ જઈએ ત્યાર પછી ફરી જેમાં અતૃપ્તિનું અનુભવ ન થાય તે જ વાસ્તવિક તૃપ્તિ છે. એના સિવાય બીજી કોઈ તૃપ્તિ એ વાસ્તવિક તૃપ્તિ નથી. તો જેમ ખરેખર કોઈક વ્યક્તિ સ્વપ્ન જોતો હોય અને સ્વપ્નમાં પોતે શરબત પીતો હોય તો સ્વપ્નમાં શરબત પીતો 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 એને લાગે કે શરબત પીને પોતે સ્વાદ લે છે. મધુર એ શરબતનું સ્વાદ એને આવે છે, પણ જેવું એનું સ્વપ્ન તૂટે કે એને ખ્યાલ આવે કે અરે આ તો વાસ્તવિકતા નહોતી, આ તો ખાલી ખોટે ખોટે મને શરબતના સ્વાદનો અનુભવ થતો. સંસારની પણ રમત આવી જ છે. સંસાર પણ એક સ્વપ્ન સમાન છે જ્યાં જુદા જુદા વિષયોનું ભોગ કરતા કરતા આપણને એવું લાગે કે આપણે તૃપ્ત થઈ રહ્યા છીએ, પણ જ્યારે તે સ્વપ્નમાંથી આપણે બહાર નીકળીએ એટલે કે તે અજ્ઞાન તે મિથ્યાત્વમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ તો ખરેખરમાં તૃપ્તિ છે જ નહીં, પણ હું તો હજી અતૃપ્ત જ છું, તૃપ્ત થયો જ નથી. માટે બંને વસ્તુઓ બતાવી કે ભાઈ સ્વપ્નની પેઠે સંસારમાં માન્યતાથી થયેલી તૃપ્તિ હોય છે. ખાલી માની લીધું કે તૃપ્ત થયા પણ ફરી પાછા અતૃપ્ત ના અતૃપ્ત જ. અને બીજી બાજુ સાચી તૃપ્તિ તો મિથ્યા જ્ઞાન રહિત હોય છે. એટલે આત્મામાં રહેલા ગુણોથી પ્રાપ્ત થતી જે તૃપ્તિ છે તેનો અનુભવ સંસારમાં પ્રાપ્ત થતી તૃપ્તિથી કંઈક જુદો જ છે. માટે આ જે ખોટી માન્યતા આપણા બુદ્ધિમાં ઠસાયેલી છે અને તે માન્યતાને લઈને આપણે છાતી પહોળી કરીને ફરતા હોઈએ છીએ, મને આ ભોગ સુખ મળ્યા, મને ઓલા ભોગ સુખ મળ્યા, મેં આ ભોગવ્યું, મેં ઓલું ભોગવ્યું, આવી બધી વાતો માત્ર ને માત્ર આપણને પોતાને ભ્રમિત કરીને સંસારમાં હજી વિશેષ વધારે દુઃખી કરનારી છે. માટે આપણને મિથ્યા દર્શન જે છે, ખોટી માન્યતા જે છે તે દૂર કરવી જોઈએ, ભ્રાંતિ જે છે તે દૂર કરવી જોઈએ અને આત્મામાં રહેલા સ્વ સ્વરૂપનો આનંદ માણવાથી થતી તૃપ્તિના અનુભવ માટેનો પ્રયાસ કરવો જોઈએ. પોતે આત્મામાં રહેલા ગુણોથી પ્રાપ્ત થતી જે તૃપ્તિ છે તેના અનુભવથી જો આપણે ખરેખર અંશ માત્ર પણ તેનો અનુભવ કરી શક્યા ને તો તેના અનુભવથી એક વખત તૃપ્ત થયા બાદ આપણે ભૌતિક જગતની તૃપ્તિ પાછળ તો ચોક્કસ નહીં દોડી. તો આત્મામાં રહેલા વીર્યને, આત્મામાં રહેલી શક્તિને ફોરવીને આત્મામાં રહેલા ગુણોથી પ્રાપ્ત થતા
તૃપ્તિને અનુભવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ? તો જ આપણે બંને પ્રકારની જે તૃપ્તિઓ છે તેનામાં બરાબર જે વિભાગ છે, જે ભેદ છે, તે ભેદ સમજી શકશું અને મિથ્યા દર્શનને દૂર કરી વાસ્તવિક તૃપ્તિ તરફ આપણે આગળ વધી શકશું. અને આ આત્મિક તૃપ્તિનો અનુભવ કરવા માટે આપણને ચારેય શરણાઓનો સ્વીકાર કરવો પડશે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, આ ચારેય શરણાઓનો સ્વીકાર કરવા દ્વારા જ આપણે ખરેખર વાસ્તવિક તૃપ્તિનો અનુભવ કરી શકશું. એના સિવાય તે શક્ય નથી. માટે શીઘ્રાતિશીઘ્ર આપણા જીવનમાં તે ચારેય શરણાઓનો સ્વીકાર થઈ જવો જોઈએ. હવે કોઈકને એવો પ્રશ્ન થાય કે ભાઈ, સ્વપ્નની અંદર તો ખરેખર આપણને ખબર પડે છે કે હું સ્વપ્નમાં હતો અને માટે સ્વપ્નની અંદર મેં જે શરબતના સ્વાદનો અનુભવ કર્યું તે ખોટું છે. પણ અહીં તો બકાયદા સંસારની અંદર આપણે પૂતગલનું ભોગવટું કરીએ છીએ, પૂતગલને ભોગવીએ છીએ, પૂતગલનો ઉપયોગ લઈએ છીએ. હવે પૂતગલનો ઉપયોગ લેતા લેતા જે આપણે અનુભવ કરીએ છીએ તે કઈ રીતે સ્વપ્ન જેવો હોઈ શકે અથવા તે કઈ રીતે ખોટો હોઈ શકે, તેવો પ્રશ્ન જો કોઈને થતો હોય તો તેના નિરાકરણ માટે આવનારી ગાથાની અંદર સ્પષ્ટીકરણ કરે છે. પૂતગલૈ પૂતગલાસ્તૃપ્તિમ યાન્ત્યાત્મા પુનરાત્મના. પરતૃપ્તિ સમારોપો જ્ઞાનિનસ્તન્ન યુજ્યતે. ફરી એકવાર. પૂતગલૈ પૂતગલાસ્તૃપ્તિમ યાન્ત્યાત્મા પુનરાત્મના પરતૃપ્તિ સમારોપો જ્ઞાનિનસ્તત્ર યુજ્યતે. લખે છે, પૂતગલો વડે પૂતગલના ઉપચય રૂપ તૃપ્તિને પામે છે. આત્માના ગુણો વડે આત્મા તૃપ્તિને પામે છે. તે કારણથી સમ્યક જ્ઞાનીને પૂતગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર ઘટતો નથી. શું કહ્યું કઈ ખબર ન પડી. સમજીએ, તેને સમજવાનો પ્રયાસ કરીએ. અહીં એમ કહે છે, આત્મા અને પૂતગલ એ બંને દ્રવ્ય તદ્દન જુદા દ્રવ્ય છે, જુદા દ્રવ્ય. આત્મા અરૂપી છે, પૂતગલ પોતે રૂપી છે. આત્મા ચેતનવંતુ છે, પૂતગલ જડ છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે, જ્યારે પૂતગલ અનંત પરમાણુઓથી બનેલું છે. પૂતગલમય સ્કંદ જે પણ હોય તે પરમાણુથી બનેલું છે અથવા પરમાણુમય છે. પૂતગલ પોતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે સહિત છે, જ્યારે કે આત્માને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે કશું જ નથી. જળ જગત સંપૂર્ણ જુદો છે અને જીવ જગત સંપૂર્ણ જુદો છે. આવી પરિસ્થિતિમાં અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરી રહેલા જીવો પોતે કર્મથી યુક્ત છે, કર્મને આધીન છે, માટે જ જુદા જુદા ભવોની અંદર જુદા જુદા પ્રકારના શરીરને ધારણ કરે છે. હવે આપણે જેમ સમજીએ કે આપણે જન્મ્યા ત્યારથી કરીને ધીરે 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 વૃદ્ધિને પામીએ છીએ. પણ જ્યારે આપણે એમ કહીએ કે આપણે વૃદ્ધિને પામીએ છીએ, તેમ આપણો આત્મા તો ક્યાંય વધતો કે ઘટતો દેખાતો નથી. એટલે આપણે સ્વયં તો ક્યાંય વધતા ઘટતા દેખાતા નથી. શરીર વૃદ્ધિને પામે છે. અર્થાત
પૂદગલ રૂપી ખાનપાન વગેરેનો ઉપયોગ કરીને પૂદગલ જ પુષ્ટ થાય છે. આપણે જે ભોજન કરીએ છીએ, આપણે જે નવા નવા રસાસ્વાદ લઈએ છીએ, દિન પ્રતિદિન જે જુદો જુદો ભોજન ખોરાક વગેરે આહારમાં લઈએ છીએ, તે બધો આ શરીર દ્વારા વપરાય છે. આત્મા તો તેનો વપરાશ કરતો નથી. જે ખોરાક આપણે વાપરીએ તે ખોરાક શરીરમાં જાય, શરીરને લાગે, તેનાથી જ રસ, લોહી, હાડકા, માંસ, ચરબી, વીર્ય બધું જ બને અને તેના કારણે દિન પ્રતિદિન શરીર પુષ્ટ થતો જાય. હવે અહીંયા પૂદગલના ઉપયોગથી પૂદગલની તૃપ્તિનો અનુભવ થાય છે, અથવા તો પૂદગલના ઉપયોગથી પૂદગલનો ફાયદો થાય છે. પૂદગલ જ તેને ગ્રહણ કરે છે અને પૂદગલ જ તૃપ્ત થાય છે. પણ અનાદિકાળથી જુદા જુદા ભવો કરતા 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 શરીરને ધારણ કરેલો આપણો જીવ, એટલે કે આપણે શરીરને ધારણ કરતા એવા આપણે પોતાની સાથે શરીરને આપણે એટલો એકમેક કરી દીધો છે કે આપણે જાણે એમ જાણીએ છીએ કે હું સ્વયં જ શરીર છું. અને તેના કારણે અનાદિકાળથી શરીરને પૂદગલનો પ્રવાહ આપવા છતાં પણ અનાદિકાળથી જાણે આપણે એમ સમજીએ છીએ કે હું તૃપ્ત થઈ રહ્યો છું. તૃપ્ત કોણ થાય છે? શરીર થાય છે. પણ હવે શરીર સ્વયં જળ છે અને માટે તૃપ્તિરૂપ અનુભવ તો ક્યારે પણ આત્માને જ હોય. અનુભવ કરી શકે તેવી શક્તિ જળમાં હોતી નથી. પૂદગલથી પૂદગલને સપોર્ટ મળે છે એવો અનુભવ આપણે સ્વયં જ કરીએ છીએ, પણ તે આપણો પોતાનો અનુભવ નથી અને જળનો અનુભવ છે, શરીરનો અનુભવ છે, પૂદગલનો અનુભવ છે. તેવું પૃથક્કરણ ન કરી શક્યા માટે, તેવો ભેદ ન કરી શક્યા માટે અનાદિકાળથી આપણે એમ સમજીએ છીએ કે આ બધો જ અનુભવ, આ બધી જ તૃપ્તિ મારી પોતાની છે. હવે વિચાર કરો કે આપણે આત્મા તરીકે કોના સ્વામી છીએ? અનંત ગુણના સ્વામી છીએ. આત્મા તરીકે આપણે તો અનંત ગુણના સ્વામી છીએ. અને જે જેનો સ્વામી હોય તે જ તેના અનુભવથી યુક્ત હોય, અથવા તો જે જેનો સ્વામી હોય તે તેનાથી જ તૃપ્ત થાય. જળ જગત સંપૂર્ણ જુદો છે તો જળથી જળ તૃપ્ત થાય, અને જીવ જગત સંપૂર્ણ જુદો છે તો જીવથી સ્વયં જીવ તૃપ્ત થાય. અર્થાત આત્મામાં રહેલા પોતાના ગુણોના ભોગવટાથી જ જીવ પોતે તૃપ્ત થઈ શકે તેમ છે. એના સિવાય સ્વયં જીવ ક્યારે પણ તૃપ્તિને અનુભવ કરી શકે જ નહીં. છતાં પણ અનાદિકાળથી પોતે શરીર અને આત્મા અભેદ રૂપે ચાલ્યો આવ્યો છે. હું જાણે કે શરીર જ છે છું તેવો અનાદિકાળનો આપણો અનુભવ એટલો બધો ઠસાઈ ગયો છે, જેના કારણે પૂદગલનો વપરાશ કરવા દ્વારા પણ તે તૃપ્તિ આપણે અનુભવીએ છીએ. માટે અહીં લખે છે, જુઓ શું લખે છે. કોનાથી કોને તૃપ્તિ થાય? જળ પૂદગલ દ્રવ્યોથી ચેતન આત્માને તૃપ્તિ થાય ખરી? અન્ય દ્રવ્યનો ધર્મ અન્ય દ્રવ્યમાં ન આરોપી શકાય. એટલે કે અગ્નિનો જે બાળવાનો ધર્મ છે તે પાણીમાં આરોપી ન શકાય. પાણીનો શીતળતાનો ધર્મ છે, શીતળ રહેવાનો સ્વભાવ છે, સ્વભાવ એ જ ધર્મ. તો જ્યારે પાણીનો શીતળ રહેવાનો સ્વભાવ છે અને અગ્નિનો બાળવાનો સ્વભાવ છે, તો એકબીજાનો સ્વભાવ એકબીજામાં આરોપી ન શકાય. તે રીતે જીવનો
તૃપ્ત થવાનો સ્વભાવ છે, જ્યારે કે જળનો તૃપ્ત થવાનો સ્વભાવ નથી. અને જળની સંપૂર્ણ દુનિયા અલગ છે, જીવની સંપૂર્ણ દુનિયા અલગ છે. માટે લખે છે જળના ગુણધર્મો જુદા છે, ચેતનના ગુણધર્મો જુદા છે. જળના ગુણધર્મોથી ચેતન તૃપ્ત ન થાય, આત્મા તો આત્મગુણોથી જ તૃપ્તિને પામે. બસ આ જો આપણે સમજતા થઈ ગયા, આમાં આપણે જો ભેદ કરતા શીખી ગયા, તો ધીરે 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 આપણે ભૌતિક જગતથી પ્રાપ્ત થતી કૃત્રિમ આર્ટિફિશિયલ તૃપ્તિથી દૂર થતા જશું. કૃત્રિમ, કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ. સુંદર સ્વાદ ભરપૂર ભોજનથી શું આત્મા તૃપ્તિને પામે છે? ના. શરીરના જળ પૂતગલોનો ઉપચય થાય છે, એટલે શરીર જ પોતે તેનાથી પોષણ પામે છે. જો આપણે એવું કરીએ કે થોડાક સમય સુધી આપણે ભોજન ગ્રહણ ન કરીએ, સમજો 2 મહિના, 4 મહિના, 10 મહિના, 2 વર્ષ, 4 વર્ષ, એટલું તો લંબાવી ન શકાય, પણ જો આપણે ભોજન કરતા બંધ થઈએ તો શું આત્મા મરી જવાનો છે? નહીં. થશે શું? ભોજન લેવાનું, પાણી ગ્રહણ કરવાનું બંધ કરશું તો આ શરીર જે છે એ શરીર પુષ્ટ થતો બંધ થશે. એટલે કે ભોજન વગેરે ન ગ્રહણ કરવાથી શરીર પોતે જે ઉપચય પામતો હતો તે ઉપચય પામવાનું બંધ થશે. જેના કારણે શરીર ઉપચય પામવાનું બંધ થશે. એનાથી કઈ આત્મા મરી જવાનો નથી. આત્મા તો માત્ર જે દેહમાં છે તે દેહને છોડીને બીજા દેહને શોધતો બીજા ભવની અંદર વયો જશે. તો એમાં ક્યાંય પણ છે ને ભોજન વગેરે ગ્રહણ ન કરવાથી આત્મામાં ગુણો ઓછા થઈ ગયા, કે આત્માને તૃપ્તિનો અનુભવ ન થયો, અથવા તો આત્મા પોતે મરી ગયો, આવું તો કશું થયું જ નહીં. એનો અર્થ એ છે કે પૂતગલનો અસર પૂતગલ ઉપર જ થાય, જ્યારે કે જીવ સંપૂર્ણ ચેતન અવસ્થા જે છે એ ચેતન અવસ્થામાં આત્મિક ગુણોથી જ તેને તૃપ્તિ થાય. માટે આપણા આત્મામાં, આપણી બુદ્ધિમાં જે ભ્રમ રહેલો છે તે કાઢી નાખવાની જરૂર છે. જીવ પોતે શરીર તરીકે ભ્રમિત થઈને પોતામાં તૃપ્તિનો આરોપણ કરી રહ્યો છે. માટે જ આ અનાદિકાળનો મિથ્યા જે ઉપચય છે, અથવા તો મિથ્યા જે ભ્રાંતિ છે, આરોપ છે, તેને કાઢી નાખીને આપણને જીવ કઈ રીતે પુષ્ટ થાય છે તેની શોધ માટે, તેની સમજણ માટેનો પ્રયત્ન કરવો પડશે. માટે લખે છે કે જ્ઞાની પુરુષો પોતે સદા એમ સમજે છે અને કહે છે, અનાદિકાળથી પોતે આત્મા પોતામાં રહેલા ગુણોથી જ તૃપ્તિને પામે છે અને પામવાનો છે. કાયમે આત્મા પોતે પોતાના ગુણોથી જ તૃપ્ત થવાનો છે. એના સિવાય આત્માની તૃપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. માટે ભ્રાંતિને દૂર કરીને આત્મા પોતે એમ સ્પષ્ટ સમજતો થાય કે પૂતગલોનો ભોગવટો હું પોતે કરનારો નથી. પૂતગલનો ભોગ તો પૂતગલ જ કરે છે. હું તો માત્ર ત્યાં સાક્ષી છું. આ વચનો છે ને બહુ જોખમી વચનો છે. એટલે વચનો જોખમી નથી, પણ જે રીતે ગ્રહણ કરાય છે તે ગ્રહણ કરવાની પદ્ધતિ બહુ જોખમી છે. એટલે માટે આ જે વચનો મેં હમણાં કીધા તે બહુ બારીકાઈથી સમજવાના છે. અવસરે તે વચનો જે મેં હમણાં કયા તેને બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ પૂતગલનો ભોગ હું નથી કરતો, પૂતગલ પોતે સ્વયં કરે છે. હું તો માત્ર સાક્ષી છું કે જે પોતે કર્મના કારણે શરીરની અંદર ફસાયેલો છે અને
પૂતગલના ભોગવટાની અંદર અનુભવ કરી શકવાની શક્તિના કારણે પોતે જુદો જુદો અનુભવ કરતો રહે છે. હવે અનુભવ પણ આપણા જીવનમાં છે ને સ્વાદ વગેરેનો પણ અનુભવ એટલા માટે છે કેમ કે આપણે પોતે જ વિભાવ દશાની અંદર પર દ્રષ્ટિની અંદર ફસાયેલા છે. ત્યાં આપણો ઉપયોગ જ ત્યાં છે. આપણે જે પહેરીએ, જે ખાઈએ, જે ઓઢીએ, તે બધું હું કરી રહ્યો છું અને મને મજા આવી રહી છે એવા પ્રકારના ઉપયોગથી આપણે તે બધું કરી રહ્યા છીએ. માટે આપણો સતત ત્યાં જ ઉપયોગ છે અને એના કારણે આપણે તેવા જુદા જુદા અનુભવો કરતા હોઈએ છીએ અને એમ માનતા હોઈએ છીએ કે હું તૃપ્ત થઈ રહ્યો છું, પણ તેવું તદ્દને સત્ય નથી. હકીકતમાં તો એવું વિચારવાનું છે કે જળ પૂતગલોના પરિભોગથી મારા આત્માને તૃપ્તિ નથી. તો જળ પૂતગલોના ઉપયોગનું શું પ્રયોજન છે? કોઈ પ્રયોજન નથી. જળ પૂતગલોનો ઉપયોગ કરીને હું ખરેખર શું મેળવું છું? કશું જ નથી મેળવતો. તો અવશ્ય મને તેનો ત્યાગ કરવો જોઈએ. તેનો ત્યાગ કરવાનું હું શરૂ કરું અને ભોગ વગેરેનો ત્યાગ કરવાનો વિચાર કરી તે તરફ પ્રયત્ન કરવો જોઈએ અને જ્ઞાન આદિ જે ગુણો છે તેમાં લીન બનવું જોઈએ. તો તે રીતે આત્મગુણોની પ્રાપ્તિ અને રક્ષણ માટે જો આપણે પ્રયાસ કરશું, પુરુષાર્થ કરશું, તે તરફની વૃદ્ધિ થશે તો અવશ્ય આત્મા પોતે ઉલ્લસિત બનશે અને પોતાના ગુણો દ્વારા તૃપ્તિનો અનુભવ થતાની સાથે આત્મા તે તરફ જ આગળ વધશે અને ધીરે 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 પોતે જે પૌદ્ગલિક જગત છે, ભૌતિક જગત છે, તેનો ત્યાગ કરતો જશે. તો આપણને તે તરફનો પ્રયાસ કરવાનો છે કે કઈ રીતે આપણે જળ જગતથી દૂર થતા જઈએ અને આત્મિક ગુણો તરફ આપણે આગળ વધતા જઈએ. ગાથા નંબર 6. મધુરાજ્ય મહાશાકા ગ્રાહ્યે બાહ્યે ચ ગોરસાત પરબ્રહ્મણિ તૃપ્તિર્યા જનાસ્તામ જાનતેપી ન. ફરી એકવાર. મધુરાજ્ય મહાશાકા ગ્રાહ્યે બાહ્યે ચ ગોરસાત પરબ્રહ્મણિ તૃપ્તિર્યા જનાસ્તામ જાનતેપી ન. મનોહર રાજ્યમાં મોટી આશા જેઓને છે એવા પુરુષો વડે ન પ્રાપ્ત થઈ શકે એવા વાણીથી અગોચર પરમાત્માને વિશે જે તૃપ્તિ થાય છે તેને લોકો જાણતા નથી. જો અહીંયા કદાચ કોઈને એવો પ્રશ્ન થયો હોય કે ભાઈ જો તૃપ્તિ જળ પૂતગલમાં નથી અને આત્મામાં સ્વયંમાં છે તો હજી સુધી જીવ તે આત્મિક તૃપ્તિને પામી કેમ શક્યો નથી, અથવા તો તેવા પ્રકારનો જ પ્રયાસ શરૂઆતથી જીવ કેમ નથી કરતો અને પૂતગલની અંદર જ કેમ તૃપ્તિને શોધવા માટેનો પ્રયાસ કરે છે? આવો જો કોઈને પ્રશ્ન થાય તો તેનો ઉકેલ કરવા માટે, તેનો ઉત્તર બતાવવા માટે અહીં આપણને આ ગાથાની અંદર બતાવે છે કે અનાદિકાળથી જીવાત્મા કર્મ સાથે લેપાયેલો છે અને અનાદિકાળથી કર્મોથી યુક્ત આત્મા પોતે સુખને શોધતો તો રહ્યો છે, તૃપ્તિની માટે વલખાતો મારી રહ્યો છે, પણ કર્મ આધીન હોવાને કારણે પોતાને જ દેહ સમાન માનીને પોતે જ દેહ છે એમ આત્મામાં દેહનું આરોપણ કરીને દેહને જે ઈષ્ટ છે, ઇન્દ્રિયોને જે ઈષ્ટ છે, મનને જે ઈષ્ટ છે તે જ પામવા માટેનો પ્રયત્ન કરે છે અને અનાદિકાળથી આવો જ પ્રયત્ન થઈ રહ્યો છે. માટે એટલા બધા કુસંસ્કારો આત્મામાં દ્રઢ થયા છે. ભોગ સુખની પાછળ દોડવા
પાછળ દોડતા રહેવાના જે સંસ્કારો છે, કુસંસ્કારો છે, એટલા બધા દ્રઢ થયા છે કે હવે આપણી ઈચ્છાઓ એ દિન પ્રતિદિન વધતી જ જાય છે. જે જીવ પોતે ઝૂંપડીમાં રહેતો હોય તેને એમ લાગે કે મને એક પાકો મકાન થાય તો સારું. એ જીવ મહેનત પુરુષાર્થ મશક્કત કરીને પાકો મકાન કરે એટલે થોડા સમય તે મકાનની અંદર રહે ત્યાર પછી એને લાગે કે હવે મને ફ્લેટ થાય તો સારું. મહેનત મશક્કત કરીને કદાચ ફ્લેટ પણ મેળવી લે ત્યારબાદ એને એવું થાય કે હવે મારા પાસે બંગલો હોય તો સારું. બંગલો મેળવી લીધા બાદ મહેલની ઈચ્છા, એમ કરતા 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 ભૌતિક જગતની અંદર દશા જ એવી છે કે એક ઈચ્છા પૂર્ણ કરવાના પ્રોસેસમાં, એક ઈચ્છા પૂર્ણ કરવાના મશક્કતમાં જીવને બીજી ઈચ્છા મોઢું ફાડીને બેસે છે. એટલે કે જીવ પોતે ભૌતિક જગતની અંદર તૃપ્તિ પામવાના આશયથી દોડતો દોડતો એટલો બધો અતૃપ્ત થયેલો છે કે તે જીવ પોતે અતૃપ્તિમાં જ આગળ વધતો જાય છે, અતૃપ્તિમાં જ આગળ વધતો જાય છે. હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે, એમ કરતા 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 જીવ જો કદાચ કોક ભવની અંદર બધી જ અનુકૂળતાઓ પામે ને, બધી જ અનુકૂળતાઓ, પોતે રાજાના ઘરમાં જન્મ્યો હોય, રાજકુમાર તરીકે મોટો થયો હોય, બધી જ સુખ સુવિધાઓ હોય, મહેલ આ તે પોષણ વગેરે બધું જ હોય, છતાં પણ તે પુરુષ એ જ ઈચ્છે, તે જ વિચારે કે મારા પાસે હજી કંઈ ખૂટે છે, જો બાજુવાળો રાજ્ય છે એ પણ હું લઈ લઉં તો સારું. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવની એવી દશા છે કે જીવ પોતે એક જ દિશામાં, એક જ દ્રષ્ટિથી એટલો બધો દોડી ચૂક્યો છે કે હવે સહજતાએ તે જ દ્રષ્ટિથી તે જ દિશામાં દોડે છે. અને આવી રીતે એક જ દિશામાં દોડતો જીવ પોતે સ્વયં સ્વશક્તિથી ખરેખર એવું વિચારવા માટે લગભગ સક્ષમ થતો જ નથી કે હું જેને સુખ માનું છું કે તૃપ્તિ માનું છું તે ખરેખર તૃપ્તિ નથી, અને એનાથી વિપરીત આત્મિક ગુણોમાં જ આત્માની તૃપ્તિ રહેલી છે. આવું જાણતા કે વિચારતા સુદ્ધા જીવ માટે સક્ષમ બની રહ્યું નથી. એટલો બધો જીવ આ ભૌતિક જગતના અંધકારની અંદર ફસાય. માટે અહીં આવું લખે છે કે મનોહર રાજ્યમાં મોટી આશા જેઓને છે એવા પુરુષો વડે ન પ્રાપ્ત થઈ શકે એવા વાણીથી અગોચર પરમાત્માને, એટલે કે પરમ આત્માને વિશે જે તૃપ્તિ થાય છે તેનો લોકો જાણતા પણ નથી. જે દ્રષ્ટિગોચર છે એ જ વસ્તુની પાછળ દોડતો 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 અનાદિકાળથી જીવ એટલો બધો અંધ બન્યો છે, એટલો બધો અંધકારમાં ફસાઈ ગયેલો છે કે ન દેખાતી અને દ્રષ્ટિગોચર ન હોય તેવી પરમાત્માની વાણીથી પ્રાપ્ત થતી પરમ તૃપ્તિને ઓળખવા માટે તે હવે સમર્થ રહ્યો નથી. માટે કહેવાનું તાત્પર્ય આ ગાથામાં આશય એ પ્રમાણેનો છે કે ભાઈ આ જે આત્મિક તૃપ્તિ છે ને એના વિષયમાં જાણવું પણ સર્વપ્રથમ તો અતિ દુર્લભ છે. પામવું તો આગળ રહ્યું, પણ આત્મિક તૃપ્તિ ખરેખર હોય કેવી અને તે કઈ રીતે પામી શકાય, અથવા તો આત્મિક તૃપ્તિ એવી કોઈક જુદી વસ્તુ આ જગતમાં છે જે ભૌતિક તૃપ્તિથી જુદી છે અને તે જ વાસ્તવિક તૃપ્તિ છે, આવું જાણવું એ પણ અતિ વધારે દુષ્કાર્ય છે, દુષ્કર છે. દુઃખેથી જીતી શકાય, દુઃખેથી સમજી શકાય તેવું છે. માટે આપણને આ ગાથાની અંદર એ પ્રકારે કહે છે કે ભાઈ અનાદિકાળથી આપણે બધા એટલા બધા આ કુસંસ્કારોથી ફસાયેલા છીએ ને કે બીજી બાજુ વાસ્તવિકતા તરફ, સત્ય તરફ આપણી નજર જતી જ નથી. અને માટે જ આ જગતની અંદર, આ ભવની અંદર વર્તમાન કાળમાં પરમાત્માની વાણીથી
પરમાત્માની વાણીને જાણી સમજીને પામીને જે જીવો ખરેખર વાસ્તવિકતાને જાણવામાં સક્ષમ બન્યા છે તેમના માટે શાસ્ત્રોમાં લખે છે કે જે જીવ સમ્યક દર્શનને પામશે તેના માટે આ કાળમાં આ ભવની અંદર વર્તમાન ભવમાં આરાધના થઈ શકે તેમાંથી 70% આરાધના તેણે પૂરી કરી જો સમ્યક દર્શન પામે તો હવે દેશવીરતિ અને સર્વવીરતિ આ બે પગથિયાઓ રહ્યા જે પગથિયા ઉપર ચડીને એને દેશવીરતિ તથા સર્વવીરતિમાં સ્થિર થવાનું છે પણ સમ્યક્ત્વ પામવું જ એટલું બધું અઘરું છે કેમ કે વાસ્તવિકતા તરફ દ્રષ્ટિ કરવી એ કંઈ બધાનું કામ નથી સહેલું કામ નથી માટે આવી આ રીતે આ ગાથાની અંદર આપણને કહે છે ગાથા નંબર 7 અહીં કહે છે ગાથા આ પ્રમાણે વિષયોર્મી વિશોદ્ગાર સ્યાદ તૃપ્તસ્ય પુદ્ગલૈ જ્ઞાન તૃપ્તસ્ય તુ ધ્યાન સુધોદ્ગાર પરંપરા ફરી એકવાર વિષયોર્મી વિશોદ્ગાર સ્યાદ તૃપ્તસ્ય પુદ્ગલૈ જ્ઞાન તૃપ્તસ્ય તુ ધ્યાન સુધોદ્ગાર પરંપરા લખે છે પૂતગલોથી નહીં ધરાયેલાને પૂતગલોથી નહીં ધરાયેલાને વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર હોય છે એ જ વાત કરે છે જે આપણે પૂર્વ ગાથાની અંદર પણ સંદર્ભમાં કરી ડિટેલમાં આને સમજવાનો પ્રયત્ન કરશું આગળ લખે છે જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે ખૂબ સુંદર અહીં લખે છે અનાદિકાળથી જે ભૌતિક પૌદ્ગલિક જગત પાછળ આપણે ભાગી રહ્યા છે દોડી રહ્યા છે તે ભૌતિક જગતનો ભોગ કરીને તૃપ્તિનો અનુભવ કરવો એ વાત અશક્ય છે અસંભવ છે આપણે ગમે તેટલા પણ પ્રયાસો કરી લઈએ જેટલો ભોગ આપણને ભોગવવો હોય તેટલો ભોગવી લઈએ અનાદિકાળથી ભોગવતા જાય છે પણ હજી પણ મન ધરાયો નથી અને હજી પણ જીવને તૃપ્તિ થઈ નથી ઉપરાંત હજી અનંતકાળ પણ પૂતગલનો ભોગ કરી લઈએ તો પણ આપણે અતૃપ્ત જ રહેવાના છીએ ક્યારે પણ તૃપ્તિ થવાની નથી અને જે જીવ પૂતગલના ભોગથી તૃપ્તિને માને છે એવા જીવને વિડંબના કેવી ઊભી થાય છે જો શું કહે છે જે જીવ પૂતગલથી જ તૃપ્તિને માને છે તે જીવને ઝેરનો ઓડકાર હોય છે એટલે કે પૂતગલને ભોગવતો ગયો અને તૃપ્તિ મને થઈ રહી છે એવો આભાસ તેને થતો રહ્યો પરંતુ થોડા ક્ષણોની અંદર જ ફરી પાછો હજી વિશેષ રીતે અતૃપ્ત થઈને તે બહાર આવ્યો અર્થાત જ્યારે આપણને ભૂખ લાગી છે સમજો આપણે ભૂખ લાગી છે અને આપણે ભોજન કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે ભોજન કરશું તો તૃપ્તિ આવશે એવું આપણે માનીએ એટલે ક્ષુધાને દૂર કરવા માટે ભૂખને દૂર કરવા માટે આપણે ભોજન ખાધું પણ લુખ્ખું સુખ્ખું ભોજન વાપર્યું લુખ્ખું સુખ્ખું જે ભોજન વાપર્યું તેમાં શરીરને તો કદાચ આરામ મળી ગયો જે ભૂખ હતી તે તો શાંત થઈ ગઈ પરંતુ ઇન્દ્રિયો જે હતી તે શાંત ન થઈ કેમ કે ઇન્દ્રિયોને છે ને ખાલી ભોજનથી લેવા દેવા નથી ઇન્દ્રિયોને સ્વાદિષ્ટ ભોજનથી લેવા દેવા છે એટલે બીજી વાર આપણે એમ નક્કી કર્યું કે ભાઈ
ભૂખ લાગી એટલે ભોજન તો કર્યું, પણ બહુ મજા ના આવી. એટલે આગળ જતા આપણે સ્વાદિષ્ટ ભોજનને મેળવવા માટે અને તેનો આહાર કરવા માટેનો પ્રયત્ન કરીએ. એટલે બીજી વાર આપણે સ્વાદિષ્ટ ભોજન કર્યો. હવે સ્વાદિષ્ટ ભોજન કર્યો એટલે પેટને પણ શાંતિ થઈ અને થોડીક વાર માટે ઇન્દ્રિય પણ પોતાના સ્વાદની અંદર રચાયેલી રહી. પણ વારંવાર તેવા જ પ્રકારના સ્વાદનો અનુભવ અથવા તેવા જ પ્રકારના સ્વાદનો ભોગવટો કરી લીધા બાદ હવે ઇન્દ્રિય છે ને તેવા જ પ્રકારના સ્વાદથી શાંત થતી નથી. હવે ઇન્દ્રિય એમ કહે છે કે આપણે હજી વધારે સ્વાદિષ્ટ ભોજન જોઈએ છે. કહેવાનું તાત્પર્ય કે ઓડકાર શેનો થયો? એટલે હવે પાછી જે ઈચ્છા જાગી ને તે કેવી બની? હજી જીવને ખાઈમાં લઈ જનારી બની, ઝેર સમાન બની, વિષ સમાન બની, કે જે જીવને હજી મારનારી બની. તો જેમ જેમ આપણે વિષયોને ભોગવતા જઈએ તેમ તેમ કેવા તરંગો ઉઠે છે, ઝેરના ઓડકારો ઉઠે છે, જે આપણને હજી વધારે તે વિષય સુખ તરફ લીન બનાવે છે, તે તરફ આપણને લઈ જાય છે, ડૂબાડે છે. એમ કરતા કરતા હજી વધારે સ્વાદિષ્ટ, હજી વધારે સ્વાદિષ્ટ, હજી વધારે સ્વાદિષ્ટ એમ કરતા 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 તો જીવ એટલો બધો નફટ બને કે પોતાના જીવેન્દ્રિયના એટલે કે રસનેન્દ્રિયના સ્વાદને પોષવા માટે હવે તે જીવ કોઈ પણ હદે હિંસા વગેરે કરવા પણ તૈયાર થઈ જાય, જૂઠ બોલવા તૈયાર થઈ જાય, હિંસા કરવા તૈયાર થઈ જાય. અર્થાત આ ઝેરનો ઓડકાર એવો છે કે પરંપરાએ જીવને કોઈ પણ પ્રકારના પાપો કરાવવા તરફ લઈ જાય છે. તે જ રીતે કોઈ બીજો ઉદાહરણ લઈને પણ આપણે સમજી શકીએ. જેમ કે આપણે પૈસાનો ચસ્કો લાગે તો તે કેવો છે એ બધાને ખ્યાલ છે. કોઈ ગરીબ હોય, મહિને 3,000 રૂપિયા કમાવતો હોય અને એને લાગે કે હવે મને વધારે કમાવવાની જરૂર છે, એટલે પોતે મહેનત મશક્કત કરીને 5 કમાવે. 5 કમાવે એટલે પછી હજી વધારે પોતે પ્રયાસ કરે કે નહીં, હજી 5 છે ને, પેલા 3 માં ચાલી જતું હતું, હવે 5 માં ચાલતું નથી. હવે કે નહીં, હવે 5 માં ચાલતું નથી, હવે છે ને 10 જોઈશે. 10 મળે એટલે ધીરે 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 હવે 10 માં ચાલતું નથી, હવે 50 જોઈશે. 50 મળે એટલે પછી હજી વધારે આગળ વધતા 50 માં ચાલતું નથી, 1 લાખ જોઈએ. એમ કરતા 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 જીવ આગળ વધતો જ જાય અને તેની અંદર ડૂબતો જ જાય, ડૂબતો જ જાય, ડૂબતો જ. માટે ભૌતિક જગતના સુખોનો અથવા ભોગોનો સ્વરૂપ જ એવું છે. માટે અહીં લખે છે કે પૂતગલોથી નહીં ધરાયેલા ને વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર હોય છે. આપણે ઉપર તો સમજી ગયા કે ભાઈ પૂતગલથી કોઈ પણ ક્યારે ધરાવાનો તો છે જ નહીં, કેમ કે પૂતગલ નો ઉપયોગ કરીને, પૂતગલનો વપરાશ કરીને કોઈ ધરાઈ શકે તેવો સ્વભાવ જ નથી પૂતગલ. તો જેનો જેવો સ્વભાવ જ નથી તેવા પ્રકારની પ્રક્રિયા થાય કઈ રીતે? માટે પૂતગલોથી આપણે ક્યારે ધરાવાના નથી એ તો ચોક્કસ છે. હવે જો પૂતગલથી ક્યારેય ધરાવાના નથી તો ઈચ્છાઓ હજી વધતી રહેશે અને જેમ જેમ ઈચ્છાઓ વધતી જાય તેમ તેમ આપણે હજી ઊંડાણપૂર્વક આ વિષયોમાં ફસતા જઈએ, અટવાતા જઈએ. માટે ઝેરના ઓડકાર સમાન કહ્યું. અને બીજી બાજુ કહે છે કે જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે. એટલે કે જે જીવ ખરેખર જ્ઞાન અને ક્રિયા એટલે કે જ્ઞાન અને આચારથી તૃપ્ત થયેલો છે, તે જીવ ધીરે 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 પોતાને શાંત કરતો જાય છે, પોતાને ક્ષમતામાં લેતો જાય છે, પોતે વિષયોથી દૂર થતો જાય છે અને ધીરે 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 આત્મામાં જે વિષયો પ્રત્યેનો કંપન છે, જે વારંવાર ઈચ્છાઓ આવીને હેરાન કરતી હતી, એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. જીવ જેમ સાધના અને આરાધનામાં આગળ વધતો જાય, જ્ઞાન અને ક્રિયાથી યુક્ત અનુષ્ઠાનોમાં ધ્યાનમાં આગળ વધતો જાય,
જ્ઞાન અને આચારમાં તે જીવ જેમ જેમ પોતે સ્થિર થતો જાય તેમ તેમ તે જીવ પોતે પોતાને શાંત કરતો જાય, પોતાના ગુણોનો વિકાસ કરતો જાય, ક્ષમાનો વિકાસ થાય, નિર્લોભતાનો વિકાસ થાય, સંતોષનો વિકાસ થાય, રાગ ઘટે, દ્વેષ ઘટે, મોહ ઘટે, માયા ઘટે, લોભ ઘટે, સરળતા વધે. તો આ રીતે જેમ જેમ પોતે ગુણોનો વિકાસ કરતો જાય તેમ તેમ ઇન્દ્રિયો, શરીર અને મનના વિષયો જે છે એનાથી જીવ છૂટતો જાય, દૂર થતો જાય, પોતાને શાંત કરતો જાય, શમાવતો જાય. અને જેમ જેમ જીવ પોતાને શમાવતો જાય તેમ તેમ ધીરે ધીરે ધ્યાનસ્થ અવસ્થામાં આગળ વધતો જાય, પોતે સમતામાં આગળ વધતો જાય. અને ત્યારે તે સમતા રૂપી તૃપ્તિના કારણે તેને અમૃતના ઓડકારની પરંપરા હોય છે. એટલે કે એને હવે જે ઓડકાર આવશે તે અમૃતના ઓડકાર આવશે. અર્થાત કે તૃપ્તિ એની સતત વધતી જ જશે, વધતી જ જશે, વધતી જ જશે. એક બાજુ પૌદ્ગલિક જગતના વિષયમાં આપણે જોયું અતૃપ્તિ વધતી જ જાય છે, અને બીજી બાજુ જ્ઞાન અને સ્થિરતા, જ્ઞાન અને ચારિત્રથી યુક્ત ધ્યાનમાં, સમતામાં જીવને તૃપ્તિ વધતી જ જાય છે, વધતી જ જાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે વસ્તુ, જે દ્રવ્યનો જે સ્વભાવ હોય તે તરફ જ્યારે તે વળતો થાય ત્યારે અવશ્ય તે પોતાના સ્વભાવને પામતો જ જાય, પામતો જ જાય, પામતો જ. તે રીતે અહીં આપણને આ ગાથાની અંદર સમજાવ્યું છે. આગળ 8મી ગાથા તરફ જઈએ. સુખીનો વિષયાતૃપ્તા નેન્દ્રોપેન્દ્રાદયોપ્યહો ભિક્ષુરેક સુખી લોકે જ્ઞાન તૃપ્તો નિરંજન. લખે છે કે વિષયોથી નહીં તૃપ્ત થયેલા ઇન્દ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી. એ આશ્ચર્ય છે. અને જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલાઓ કર્મ મલથી રહિત એક સાધુ જ સુખી છે. એટલે કહેવાનું તાત્પર્ય શું કે જે વિષય અને કષાયોમાં ફસાયેલા છે, ઇન્દ્રિયોના વિષયોમાં ફસાયેલા છે ને, ભૌતિક જગતના ભોગમાં રચાયેલા છે ને, તે જીવોને ઇન્દ્રિય અવસ્થા પણ મળી જાય ને. ઇન્દ્ર પાસે કેટલું હોય? સંપૂર્ણ 14 રાજલોકનો સ્વામી. એટલે સંપૂર્ણ 14 રાજલોકનો સ્વામી એવો ઇન્દ્ર પણ પોતે અતૃપ્ત જ છે. કેમ? કેમ કે વિષય કષાયોની પાછળ દોડે છે, જ્યાં એને ક્યારે પણ તૃપ્તિ થઈ શકવાની જ નથી. એટલે આ ઘોર સત્ય અને ઘોર આશ્ચર્ય એવો છે કે કૃષ્ણ અને ઇન્દ્ર જેવા ભૌતિક સુખ સમૃદ્ધિથી ભરપૂર એવા જીવો પણ પોતે વિષયોથી તૃપ્ત નથી થયેલા, જ્યારે કે બીજી બાજુ જ્ઞાનથી તૃપ્ત થયેલા એવા સાધુઓ છે કે જેમની પાસે કશું જ નથી, જેમની પાસે કશું જ નથી, કોઈ પ્રકારની ભૌતિક સંપત્તિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ, કીર્તિ, યશ વગેરે કશું જ નહીં, છતાં પણ તેઓ જ્ઞાનથી તૃપ્ત થયેલા છે અને માટે જગતમાં સુખી છે. આજ એક આશ્ચર્ય અને સત્ય હકીકત છે કે જેને આપણને સમજવાની છે કે કઈ રીતે બધું હોવા છતાં પણ વિષય ભોગની પાછળ દોડનારા ઇન્દ્રો સ્વયં દુખી છે, અને કશું જ ન હોવા છતાં પણ જ્ઞાનથી તૃપ્ત થયેલા એવા મહામુનિઓ કઈ રીતે સુખી છે. તો આ વિષય આપણને અહીં આ ગાથાની અંદર બતાવે છે. ચલો, આ ગાથાના વિષયમાં હજી આવનારા વર્ગની અંદર પણ આગળ વિશેષ આપણે વાત કરશું. આટલા આ વિષય આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આટલામાં કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરજો. કોઈ પણ વિષય ન સમજાયો હોય તો પૂછો ફટાફટ. સરસ. ચલો, બધાને એવું હું માનું છું કે બધું સમજાય છે, અને કાં તો પછી કશું જ નથી સમજાતું. બે હોઈ શકે, કાં તો બધું સમજાય છે બરાબર, અને કાં તો કશું જ નથી સમજાતું.
આશા છે કે બધાને બરાબર સમજાતું હશે. વિષય બીજા બધા વિષયો કરતા થોડો અઘરો છે, પણ સમજવા યોગ્ય વિષય છે. અને આ વિષયને જો બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને જીવનમાં એવી દિશા પ્રાપ્ત થશે, જે દિશા તરફ આગળ વધીને આપણે આત્મિક ઐશ્વર્યને પ્રાપ્ત કરી શકશું. કાયમ માટે સુખી થવાનો રસ્તો જે છે, માર્ગ જે છે, તેના ઉપર આપણે આગળ ચાલી શકશું. માટે આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવનારા વર્ગની અંદર આગળ જે અષ્ટક છે તે આગળનો અષ્ટક લઈશું, નિર્લેપતા અષ્ટક. એ આગળ નિર્લેપતા અષ્ટક પણ લઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. પ્રણામ બધાને.